કેમ છો મહેશભાઈ? મજામાં. આજે આપણે રિવર્સ એસ કરીશું. શું કરીશું? હા, બરોબર. અહીંથી સીધું સીધું લેફ્ટ સાઈડ ઉપર ગાડી રાખવાની, પછી આગળથી રાઈટ ટર્ન મારવાનો, એટલે ગાડી ક્રોસમાં થશે. પછી આપણે રિવર્સમાં એસ પાડવાનો. શું કરવાનું? એસ. 180 સેકન્ડમાં આપણે પાર કરવાનો છે. બરોબર. જવા દો. સામે લેફ્ટ સાઈડમાં ગાડી રાખીને જવા દો. હા, બરોબર છે. જવા દો. હા, બરોબર છે. જવા દો. હવે ક્રોસ કરો ગાડી. હા, બરોબર છે. જવા દો. હજુ જવા દો. બસ બ્રેક. હવે આપણે એસમાં જવાનું છે. હવે લેફ્ટ સાઈડ ફૂલ ટર્ન મારી દેવાનું. ફૂલ ટર્ન મારી દો. હા, રિવર્સ ગેર પાડો. હવે આ મિરરમાં જોવાનું. તમને પેલું પાછળ યલો કલરનું, ઓરેન્જ કલરનું બંબુ દેખાય છે તમને? એવું એક યલો કલરનું બંબુ દેખાશે. બરોબર. યલો કલરનું બંબુ ના હોય તો આપણે સિગ્નલ જોવાનું. શું જોવાનું? સિગ્નલ. આ કાચમાં જોવાનું. ધીમે ધીમે પાછળ જવા દો. બરોબર. યલો કલરનું બંબુ દેખાય એટલે બ્રેક મારીને ગાડી સ્ટોપ કરવાની. સ્ટીરિંગ ફૂલ પકડી રાખવાનું. જવા દો. હા, જવા દો. બરોબર છે. જવા દો. હા, જવા દો. બરોબર છે. બરોબર છે. જવા દો. હા, જવા દો. જવા દો. હવે દેખાશે. જોજો. જવા દો. ધીમે ધીમે. બ્રેક દેખાઈ ગયું. હવે સ્ટેરિંગ સીધું કરી નાખો. હા, હવે સીધું કરી નાખવાનું. યલો કલરનું બંબુ દેખાય એટલે સ્ટેરિંગ સીધું કરી નાખવાનું. પછી આપણે શું જોવાનું? આ જે ગાડીનો ભાગ દેખાય તમને પાછળ મિરરમાં જુઓ. દેખાય છે? આ ગાડીનો ભાગ અને ઓરેન્જ કલરનું બંબુ વચ્ચે ડિસ્ટન્સ કેટલો છે? આટલો ડિસ્ટન્સ હશે. 1 ફૂટ જેટલું છે. હા, છે ને? એટલો ડિસ્ટન્સ રાખવાનો. જો ડિસ્ટન્સ વધારે થશે તો લેફ્ટ સાઈડમાં ડિવાઈડરે ગાડી ટચ થઈ જશે. તમે જુઓ પેલી બાજુ મિરરમાં દેખાય છે તમને? હા, 1.5 ફૂટની જગ્યા છે. અહીંયા 1 ફૂટની જગ્યા. આપણે 1 ફૂટ ઉપર ગાડી ચલાવવાની. જો જગ્યા નાની થાય તો થોડોક લેફ્ટ ટર્ન મારવાનો, એટલે જગ્યા ધીમે ધીમે મોટી થશે. પછી સ્ટેરિંગ સીધું કરી નાખવાનું આટલી જગ્યા એટલે. બરોબર. જવા દો. સીધી સીધી સેન્ટરમાં જવા દો. પાછળના ટાયરની સામે યલો કલરનું બંબુ આવે એટલે બ્રેક મારીને ગાડી સ્ટોપ કરવાની. જવા દો. થોડી સ્પીડ રાખવાની. જવા દો. બરોબર છે. આવા દો. આવા દો. આવા દો. બરોબર છે. બરોબર છે. આવા દો. આવા દો. બ્રેક. જો મોટું બહાર કાઢીને પાછળ જુઓ. એની સામે આવી ગયું ટાયરની લેવલમાં. પછી શું કરવાનું? ફૂલ ટર્ન રાઈટ મારી દેવાનો. ફૂલ ટર્ન રાઈટ મારી દો. હા, હવે અહીંયા હાથ રાખવાનો આમ. અને મોટું બહાર કાઢીને પાછળ જોવાનું. જવા દો.